ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ. હું જીબી પટેલ સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 12th કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટ ભાગ 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો એના આપણે દાખલા નંબર 8 સુધી જોયા છે. હવે આજે દાખલા નંબર 9ની ચર્ચા કરવાની છે. તો 9મા દાખલાની અંદર તમને જે માહિતી આપી છે એને આપણે આજે ધ્યાનથી જોઈએ. તો તમને એમાં આપેલું છે કે પાલનપુરની જાનકી માર્બલ લિમિટેડ ડિબેન્ચર દીઠ ₹100ની મૂળ કિંમતના 11%ના 50,000 ડિબેન્ચર દીઠ ₹20ના પ્રીમિયમથી બહાર પાડ્યા. પૂરેપૂરી રકમ અરજી વખતે મંગાવી લીધી છે. એક જ સાથે કંપનીને 60,000 ડિબેન્ચરની અરજીઓ મળી, જેમાંથી 10,000 ડિબેન્ચરની અરજીઓ શું કરવામાં આવી? નામંજૂર, અને તેની રકમ અરજદારને પરત કરી દીધી. બાકીની અરજીઓ પર ડિબેન્ચર મંજૂર કર્યા. જાનકી માર્બલ લિમિટેડના ચોપડામાં ઉપરના વ્યવહારોની શું લખવાની છે? જરૂરી આમ નોંધ. તો અહીંયા ₹100નું ડિબેન્ચર ₹20ના પ્રીમિયમથી બહાર પાડ્યો છે, એટલે 120 લેખે બહાર પાડ્યા કહેવાય. તો 120 લેખે ડિબેન્ચર બહાર પાડ્યા, બધી રકમ એકસાથે અરજી વખતે મંગાવી લીધી છે. હવે એવા કેટલા ડિબેન્ચર માટે અરજીઓ આવી છે? તો કે 60,000. તો સૌ પ્રથમ આપણે આ 60,000 છે એને ગુણ્યા 120, કારણ કે ₹100 મૂળ કિંમત અને ₹20 પ્રીમિયમ. તો 60,000 ગુણ્યા 120 કરશો એટલે ₹72 લાખ થશે. કારણ કે 60,000 ડિબેન્ચર પર અરજી મળી છે, ₹120 લેખે નાણાં મળ્યા હશે. તો આપણે પહેલી નોંધ લખતા બેંક ખાતે ઉધાર તે 11%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. જો અહીંયા બંને વસ્તુ ભેગું લખવાનું, કારણ કે બધી જ રકમ જ્યારે અરજી સાથે મંગાવી લેવામાં આવે ત્યારે આપણે કયા ખાતે જમા લેવાના? અરજી અને મંજૂરી ખાતે. રકમ 72 લાખ ઉધાર, 72 લાખ જમા. એ જ રીતે બીજી આમનોંધ જ્યારે તમે કરશો ત્યારે બીજી આમનોંધની અંદર ખાસ એ વસ્તુ જોવાની કે હવે કઈ રકમ કયા ખાતે લેવી. તો જે પહેલી આમનોંધમાં 11%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જે રકમ અહીં જમા હતી એ રકમ હવે ઉધારવાની, એટલે ખાતું થઈ જાય બંધ, ₹72 લાખ. હવે એના આપણે 3 ભાગ કરવા પડશે. એમાંથી જેટલા ડિબેન્ચર બહાર પાડ્યા છે એ 50,000 છે અને એની મૂળ કિંમત છે 100. એટલી રકમ આપણે 11%ના ડિબેન્ચર ખાતે જમા લેવી પડે, એ 50 લાખ થશે. જામીનગીરી પ્રીમિયમ અનામત અહીંયા એક ડિબેન્ચર દીઠ ₹20, એવા 50,000 ડિબેન્ચરનું પ્રીમિયમ ગણો એટલે ₹10 લાખ થશે. 10,000 ડિબેન્ચર પર વધારે અરજી આવી હતી, એના નાણાં આપણે પરત કર્યા છે. ₹120 લેખે જે વ્યક્તિઓએ અરજીઓ કરી હશે એ રકમ આપણે પરત કરશું, તો એ રકમ બેંક ખાતે જમા થશે. કેટલા? ₹12 લાખ. એટલે બીજી આમનોંધ આખી લખાશે 11%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 72 લાખ, તે 11%ના ડિબેન્ચર ખાતે 50 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 10 લાખ, તે બેંક ખાતે કેટલા આવશે? 12 લાખ. તો આવી 2 આમનોંધ આ દાખલાની લખાશે. ફક્ત 2 જ આમનોંધ છે, બરાબર. હવે આજે દાખલા નંબર 10ની આપણે ચર્ચા કરીએ. તો દાખલા નંબર 10ની અંદર તમને હવે જે માહિતી આપેલી છે એ આજે આપણે જોઈએ. તો 10મા દાખલાની અંદર આપણને કહ્યું છે કે દાહોદની મંસૂરી લિમિટેડે ₹100નો એક એવા 10%ના 8,000 ડિબેન્ચર 10%ના વટાવથી 1/4/17ના રોજ બહાર પાડ્યા. જો વટાવથી બહાર પાડવા એટલે ₹100નો ડિબેન્ચર એ મૂળ કિંમત કહેવાય, એના 10% વટાવ હંમેશા બાદ થાય. એટલે ₹100નું ડિબેન્ચર કંપની જાહેર જનતામાં કેટલામાં બહાર પાડશે? ₹90. 100ના 10% કરો એટલે ₹10 કંપની ઓછા લઈ
અને ડિબેન્ચર આપી દે છે, એટલે કંપની 90 રૂપિયામાં આપી દેશે. તો તમે અહીંયા જોશો તો અરજી સાથે મંગાવેલી રકમ 30, મંજૂરી વખતે 35 અને બાકીની રકમ છેલ્લા હપ્તા વખતે. તો 30 અને 35નો સરવાળો કરો એટલે 65 રૂપિયા થાય. 90માંથી તમે 65 બાદ કરશો એટલે છેલ્લા હપ્તા વખતે 25 રૂપિયા મંગાવે. કેટલા મંગાવે? 25. આપણે 90 રૂપિયા લેવાના નક્કી કર્યા છે, એમાંથી અરજી અને મંજૂરી વખતે જે રકમ લેવાની નક્કી કરી એ રકમ બાદ કરી દો. છેલ્લા હપ્તા વખતે કેટલા આવશે? 25 રૂપિયા. હવે આપણે જોવાનું છે, કંપનીને 10,500 ડિબેન્ચર માટે અરજી મળી. જો બહાર પડ્યા હતા 8,000, જેમાંથી 8,000 ડિબેન્ચર કંપની મંજૂર કરશે ને નહીં મંજૂર કરેલ ડિબેન્ચરના નાણાં અરજદારને શું કરી દીધા? પરત. ડિબેન્ચર પર મંગાવેલ બધી જ રકમ સમયસર મળી ગઈ હતી. હવે તમને કીધું છે કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 22,000 થયો. ડિરેક્ટર્સે નક્કી કર્યું કે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે અને ડિબેન્ચર વટાવ ખાતે જે રકમ છે તેનો 1/5 ભાગ દર વર્ષે નફા નુકસાન ખાતેના પત્રકમાં લઈ જઈ અને માંડી વાળવાનો છે. આની આપણે ફક્ત પ્રથમ વર્ષની શું લખવાની છે? આમ નોંધ. તો પ્રથમ વર્ષની આમ નોંધ લખવાની હોય તો આપણે પ્રથમ વર્ષમાં ડિબેન્ચર બહાર પાડીએ એની આમ નોંધ આવશે, પછી મંજૂરી ખાતે લઈ જઈએ એની આવશે, એટલે કે 6 હપ્તાની આમ નોંધો પ્રથમ વર્ષમાં આવશે પહેલાં. હવે આપણે જોઈએ કે આપણને જે કહ્યું છે એ મુજબ પહેલી આમ નોંધ છે એની નોંધ આપણે લખવી હોય તો પહેલી આમ નોંધ આપણે લખશું બેંક ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે. જો 10,500 ડિબેન્ચર માટે અરજી આવી અને ડિબેન્ચર દીઠ મંગાયા હતા કેટલા? 30, એટલે એ રકમ થશે 3,15,000. હવે જ્યારે બીજી આમ નોંધ લખશું ત્યારે આપણે જેટલા ડિબેન્ચર પર વધારે અરજીઓ આવી હતી એના નાણાં પરત કરીશું. તો 8,000 ડિબેન્ચર બહાર પાડેલા છે, 10,500 ડિબેન્ચર માટે અરજી આવી હતી. તો હવે બીજી આમ નોંધ એવી લખાશે 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 3,15,000, તે 10%ના ડિબેન્ચર ખાતે. ત્યાં 8,000 ગુણ્યા 30 લખાશે, એ રકમ થશે 2,40,000. અને 2500 ડિબેન્ચર માટે વધારે અરજી 30 રૂપિયા લેખે આવી હતી, એ રકમ પરત કરવા બેંક ખાતું જમા થશે, એ થશે 75,000. તો આ રીતે બીજી આમ નોંધ આખી લખાઈ. એમાં લખાણું 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર ખાતે, તે બેંક ખાતે. પછી તમે જોઈ શકો છો ત્રીજી આમ નોંધ જે છે એના અંદર તમને જે માહિતી આપી છે તો એમાં તમને કહ્યું છે મંજૂરી વખતે મંગાયા હતા કેટલા? 35 રૂપિયા અને 10 રૂપિયા વટાવ છે. જો તમને વટાવ ક્યાં ગણવો એવી કોઈ માહિતી આપી નથી, તો અગાઉ પણ મેં તમને સમજાવેલું છે કે વટાવ હંમેશા જ્યારે શેર અથવા ડિબેન્ચર મંજૂર થાય ત્યારે મંજૂરી વખતે ત્રીજી આમ નોંધમાં ગણે. એટલે હવે આમ નોંધ લખાશે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 8,000 ગુણ્યા 35, તો મંજૂરીની રકમ થશે 2,80,000. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 8,000 ગુણ્યા 10 એટલે 80,000 વટાવ ઉધાર્યો, કારણ કે આ કંપની માટે નુકસાન છે. કારણ કે કંપનીએ 100 રૂપિયાનું ડિબેન્ચર 90 રૂપિયામાં આપી દીધો, એટલે કંપની માટે નુકસાન કેટલું થયું? 80, અને તે 11%ના ડિબેન્ચર ખાતે જમા, એ લખાશે 8,000 ગુણ્યા 45 એટલે 3,60,000. ત્યાર પછી તમે જોઈ શકો છો ચોથી આમ નોંધ હવે મંજૂરીના નાણાં મળે એની લખાશે. ત્યારે આપણે નોંધ લખશું બેંક ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે. અહીંયા આપણને જેટલું મંજૂરી ખાતું ઉધાર કર્યું હતું એટલું જ જમા થાય અને એટલા રૂપિયા મળ્યા છે. આ વટાવની રકમ નુકસાન હોવાથી ખાલી ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર થશે, એની રકમ આપણને મળશે નહીં. કંપની માટે શું કહેવાશે? નુકસાન. તો આ રીતે ચોથી આમ નોંધ આપણે 2,80,000થી લખી. હવે આપણે આગળ જોઈએ તો આમ નોંધ નંબર જે 5 આવશે, તો પાંચમી આમ નોંધની અંદર
હવે છેલ્લો હપ્તો જે મંગાવવાનો થશે એ 25 રૂપિયા આપણે ગણ્યો હતો ગણતરીની અંદર. તો 10% ડિબેન્ચરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. જેટલા ડિબેન્ચર છે એને ગુણ્યા તમે 25 કરશો તો એ રકમ કેટલી થશે? 2,08,000 ગુણ્યા 25 એટલા જ જમા. છેલ્લા હપ્તાની પણ રકમ કમ્પ્લીટ મળી જાય છે. એટલે છઠ્ઠી આમ નોંધ લખાશે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચરના છેલ્લા હપ્તા ખાતે જમા. એ રકમ પણ કેટલી આવશે? 2 લાખ. હવે તમે જોઈ શકો છો કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અને વટાવ ખાતે જે રકમ આપણે ઉધારેલી છે ત્રીજી આમ નોંધમાં, એનો 1/5 ભાગ ક્યાં લઈ જવાનું છે? નફા નુકસાનના પત્રક ખાતે. પણ આપણે 7મી આમ નોંધ પહેલાં લખવી પડે કે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. એ રકમ કેટલી થાય છે? 22,000. હવે 22,000નો 1/5 ભાગ કરવાનો અને વટાવ 80,000 હતો એનો 1/5 ભાગ કરવાનો. આ બંને રકમ આપણે નુકસાન ગણી અને વર્ષના અંતે ક્યાં લઈ જવાનું છે? નફા નુકસાનના પત્રક ખાતે. તો જે છેલ્લી આમ નોંધ છે એ એવી બોલાશે: નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર, તે ડિબેન્ચર વટાવ ખાતે. કારણ કે ડિબેન્ચર વટાવ ખાતું આપણે 80,000થી ત્રીજી નોંધમાં ઉધાર્યું હતું. એમાંથી 5મા ભાગની રકમ જે 16,000 આવશે એ ચાલુ વર્ષે માંડી વાળવાની કહેવાય. એટલે કે મોટું નુકસાન કંપનીનું હોય એવું નુકસાન કંપની એક જ વર્ષમાં નફા નુકસાન પત્રક ખાતે ઉધારતી નથી, પરંતુ અમુક ભાગ નક્કી કરેલો એટલા વર્ષોમાં એ નુકસાનને વહેંચી દેવામાં આવતું હોય છે. તો અહીં વટાવ 5 વર્ષમાં આપણે માંડી વાળવાનો છે, દર વર્ષે 5મો ભાગ. એ જ રીતે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે 22,000નો તમે 1/5 ભાગ કરશો એટલે એ રકમ થશે 4400. એટલે કુલ નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર રકમ થઈ કેટલી? 20,400. તો આ રીતે ડિબેન્ચર વટાવ કઈ રીતે માંડી વાળવો, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ કઈ રીતે માંડી વાળવો, એ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આપણે શું લખી? હિસાબી આમ નોંધો. છેલ્લે આપણે ટોટલ કરીએ તો એ થશે 17,12,400 રૂપિયા કુલ સરવાળો. તો આટલી આમનોંધની અંદર આપણે 8 આમનોંધમાં આખા દાખલાને લખ્યો છે. તો આવો 9મો અને 10મો દાખલો છે એ અગત્યના છે, જરા ધ્યાનથી ભણજો. આપણે અગાઉ હવે પછીના દાખલાની ચર્ચા પછીથી કરીશું. આજે આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા દાખલાની ચર્ચા કરીશું.